વિસાવદર ચૂંટણીને હવે ગણતરીની કલાકો કહીએ તો કંઈ ખોટું નથી, કારણ કે હવે એક જ દિવસ પછી વિસાવદરની ચૂંટણી યોજાવાની છે ને એ પહેલા વિસાવદરમાંથી નવા કૌભાંડો, આક્ષેપ પ્રતિ આક્ષેપ અને પૈસા વેચવાની જે પ્રક્રિયા હતી એનો પર્દાફાશ ગોપાલ ઇટાલિયાએ કર્યું છે। કારણ કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે, તેમને હરાવવા માટે ભાજપ અને કોંગ્રેસ છે તે આમ આદમી પાર્ટીના કાર્યકરોને પૈસા આપતી હોવાનો અને વિડીયો બનાવવા માટે આ પૈસા આપવામાં આવે છે અને મત જે ખરીદવામાં આવે છે કે ભાઈ તમારે ભાજપ અને કોંગ્રેસને મત આપવાના, તમને 2-2 લાખ રૂપિયા આપીશું, તેનો પર્દાફાશ થયો છે અને સમગ્ર ઘટનાના આક્ષેપો આમ આદમી પાર્ટી કરી રહી છે, ત્યારે તેની જ વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું ભૂપતિ વિસાવડિયા। વિસાવદરની પેટા ચૂંટણી છે તેમાં નવો વળાંક સામે આવ્યું છે, જે પ્રમાણે સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે કે ગોપાલ ઇટાલિયા છે તેના વિરુદ્ધ છે તે મતદાન કરવા માટે અને તેના વિરુદ્ધ છે કે ભાઈ વિડીયો બનાવવા માટે 2-2 લાખ રૂપિયા તેમના કાર્યકર્તાઓને આપવામાં આવી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે રૂપિયા 2 લાખ રોકડા લઈને પ્રાંત અધિકારીની જે કચેરી છે ત્યાં પહોંચ્યા છે। ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ આપના કાર્યકરને ખરીદવાનો પ્રયાસ કરવાના આરોપ લગાવ્યા છે। ત્યારે વિસાવદરની સાયનો હોટલમાં કાર્યકરને બોલાવી રૂપિયા આપ્યાનો આરોપ છે અને આપના વિસાવદર તાલુકા મહામંત્રીને રૂપિયા 2 લાખ આપી ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। ચૂંટણી અધિકારી પાસે ગોપાલ ઇટાલિયા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે, શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। તને પૈસા આપી દઉં, તારે પાર્ટી બદલવાની અને ચૂંટણીમાં આવી રીતે આ ઉમેદવારને મત આપવાનો અને આ ઉમેદવારની વિરુદ્ધમાં કામ કરવાનું વધુ છે। આ ભાઈએ અમારી પાર્ટીમાં જાણ કરી કે ભાઈ આવો મને ફોન આવ્યો છે, પણ હું પૈસા લેવા માંગતો નથી, હું આવું કામ કરવા માંગતો નથી અને આપણે આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ જનતા સમક્ષ, સરકારી તંત્ર સમક્ષ, અને આવા લોકોને સજા થાય એના માટે આપણે કામ કરવું જોઈએ। એમનું નામ છે હરદેવભાઈ વિકમા। એટલે અમે એમને લઈ અને જ્યાં બોલાવ્યા ત્યાં ગયા, લાઈવ કેમેરા સાથે, કન્ટિન્યુઅસ રેકોર્ડિંગ સાથે। એ ભાઈના ખિસ્સા ચેક કર્યા એટલે કેમેરા સામે, પછી એ ભાઈ પોતાની ટોઈ પર બેઠા, પાછળની કારમાં હું બેઠો, ગયા, એ અંદર ગયા, ત્યાં કોઈ ડીલ થઈ, ચર્ચા થઈ, હેતુલક્ષી બધી વાતચીત થઈ, એના વિડીયો રેકોર્ડિંગ થયા। ડીલના ભાગરૂપે 2 લાખ રૂપિયા આપ્યા, એ લઈ અને અમે સીધા તમારી પાસે ફરિયાદ લખાવવા માટે આવ્યા છીએ। તમે આપી દો એનસીસી પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ હશે અમે તપાસ અમે બધા લખાવવા માંગીએ છીએ, એટલે અમે જાણતા નથી કે આમાં શું હોય, તમે લખી લો, અમે જે લખાવીએ। ના તો તમે લેખિતમાં જ આપી દો ને પ્રોપર, અત્યારે હું લખું એવું કઈ જરૂરી નથી, અથવા તમે મૌખિક બોલી જાઓ તો અમે એ પ્રમાણે કમ્પ્લેન આ પૈસા લઈ લો અત્યારે, કારણ કે પૈસા હું તો લઈ નહીં શકું। અમને તમને બતાવવા માટે જો આ સેમ પૈસા એમાં ફરિયાદ કોણ આપે છે? ફરિયાદ ભાઈ પોતે જ ફરિયાદ, તો તમે કાગળમાં વ્યવસ્થિત લખીને જ આપી દો ને, એ જે બોલે એ આપણી સ્ટાફ લખી લેવું પડે। એ અત્યારે એટલો બધો સ્ટાફ મારો ચૂંટણીમાં બીજી હશે અને તમે પ્રોપર તમારી તપાસ થાય માટે તમે લેખિતમાં આપી શકો ને। નહીં, બીજું સાહેબ એમાં એવું છે, એ તો ચાલો લેખિત આપી, પણ ઇમિડિયેટ એક્શનના ભાગરૂપે જે હોટલની અંદર આ ઘટના બને એના સીસીટીવી તો તમે અર્જન્ટલી કરો છો, ફરિયાદ આપશો। એ તો સાહેબ ફોર્મલ વાત થઈ, ફોર્મલ વાત, એ તો હું કરી દઈશ। ચૂંટણી પ્રક્રિયાની અંદર પૈસા વેચવા એની કોઈ એમાં અર્જન્સી આવતી છે ને પ્રોસેસ, અમે કરાવીશું નિયમ અનુસાર, તો અત્યારે ખાલી આપી દો અમને લેખિતમાં। એ તો હું આપી દઉં છું, પણ પેલા કેમેરા ડિલીટ મારી દેશે તો અમે સીધા દોડતા ભાગતા અહીંયા આવ્યા। અમે કરાવીશું તપાસ, પણ તમે પેલા ફરિયાદ તો આપી દો। ક્યાં લખાઈ દઈએ? અહીંયા જ આપી દો, ત્યાંથી લખી મને આપી દો। રાઈટ, પેલા આપણે અરજી બાદ લખીએ ને ટીસી કોપી તપાસ અમારી રીતે ટીસી કોપી લઈ લઈએ અને કરાવી પૈસા તમે લઈ જે પ્રમાણે વિસાવદરમાં એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, કૌભાંડો બહાર આવી રહ્યા છે, તે પ્રમાણે વધુ એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે। હવે તે આમ આદમી પાર્ટી છે તે આક્ષેપ કરી રહી છે કે કોંગ્રેસ એટલે જ ગઠબંધન નહોતું કર્યું અને ગઠબંધન તોડ્યું છે આમ આદમી પાર્ટી સાથે, કારણ કે તેને ભાજપને સાથ આપવો હતો, ભાજપને તેને ટેકો આપવો હતો। આવા બધા આક્ષેપો લાગી રહ્યા છે। ત્યારે ગોપાલ ઇટાલિયા છે ચૂંટણી અધિકારી પાસે પહોંચ્યા છે, હવે શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું। આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।